તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા ખાસ કરીને વડસર ગામ નજીક કાંસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધ મેન્શન તરફ જવાનો રોડ પાણીથી ભરાઈ ગયો છે। આ કારણે 4 થી 5 હજાર લોકો સાથેનો સંપર્ક વિહોણો થયો છે અને પોલીસ તેમજ પાલિકા તંત્ર ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી હતી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। જો કે લોકોને આ વાતને ગંભીરતાથી લેવી પડશે, નહીં તો જો ગંભીરતાથી વાત લેવામાં નહીં આવે તો તકલીફ પડી શકે છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જો કે લોકોને આ વાતને ગંભીરતાથી લેવી પડશે, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ત્યારે પાલિકાના અધિકારીઓ પણ આ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તમામ શક્ય મદદ માટે તત્પર છે। જેના કારણે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે, કયા વિસ્તાર પ્રભાવિત થયા છે અને અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાંની સ્થિતિ શું છે? આપણે જે અત્યારે ઊભા છે તે વડસર ગામનો વિસ્તાર છે। વડસર કોટેશ્વર રોડ કહેવાય છે। અત્યારે આપણા વડસર કોટેશ્વરમાં કોટેશ્વર ગામ, કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ મેન્શન ત્યાં જવાનો રસ્તો બંધ થયો છે અને સંપર્ક વિહોણો થયો છે। તેઓના સ્થળ પર કોઈ અત્યારે પાણી નથી, પરંતુ રસ્તા ઉપર આશરે 1.5 થી 2 ફૂટનું પાણી છે ને સંપર્ક વિહોણો થયો વિશ્વામિત્રી નદીના બેકફ્લોના કારણે। સર, પાણી ભરાઈ ગયું છે, સંપર્ક વિહોણા થયા છે, તો આશરે કેટલા લોકો અંદર રહેતા હશે? આશરે 4 થી 5 હજાર લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે। તંત્રની અમને હજુ તો એટલું કંઈ પાણી વધવા નથી, 1.5-2 ફૂટની લાગે છે, 1.5-2 ફૂટ વધે કે એમને સેફ એમના ત્યાં રિલેટિવ્સને ત્યાં શિફ્ટ થાય, કાં તો આપણે આશ્રય સ્થાન, પણ અત્યારે જરૂરિયાત એવી જાણતી આશ્રય સ્થાન પર શિફ્ટ થાય। અમે તે લોકોને ત્યાં જણાવી દીધું છે અને જાણ પણ કરી છે કે વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે, સચેત રહેવા માટે જાણ કરી છે। સર, શું કહેશો?